ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. ઓહો, ગાડી આવી જઈ પિયરથી. વાહ ભાઈ વાહ, રાજી રાજી લાગુ છું. તું શું કરો છો પપ્પા અને સાડી સાહેબા? મજામાં, બધા મજામાં. બસ સાડીની બહુ ચિંતા છે તમને. ઘણી ચિંતા નથી, પણ આમ ખબર પૂછું તો પછી એમનું નામ ના લઉં તો તમે એમ કહો પાછા કે ભાઈ એનું ચમ ના પૂછ્યું, એટલે મેં પૂછી ગાલ્યું એમ. અલે હા, મને યાદ આવ્યું. પપ્પા હું હમણાં ગઈ હતી ને તો પપ્પાએ એમ કીધું કે આપણે પપ્પાના ઘરની બાજુમાં જે ઘર છે ને એ વેચવા કાઢ્યું છે. અચ્છા. તો એમની ઈચ્છા એવી છે કે ઘર આપણે લઈ લઈએ તો શું પપ્પાને આ મદદ થઈ જાય, એમને એકલા છે તો આમ હચવાઈ જાય રહ્યા. અમારો હારું તો બેઠું બેઠું હવે મહોણમાં જવાની તૈયારી કરશે ને બાજુમાં મને બોલાવે છે. અરે તો એની બાજુમાં રહીને મારે શું ઘી કાઢવાનું છે? શું કીધું? કોઈ નહીં, એટલે આઈડિયા તો સારો જ છે. જો આપણે એમની બાજુમાં રહીએ તો શું એમનું ખબર રખાય, એમનું ધ્યાન રખાય, સેવા પોણી થાય. પણ એ વાતમાં એક પ્રોબ્લેમ એવો છે કે જો સુધી આ ઘર વેચાય નહીં તો સુધી આપણે એ ઘર લઈ ના શકીએ. જલ્દી આ ઘર વેચવા કાઢી દો, તો પેલું ઘર જતું રહેશે ને તો પાછો પ્રોબ્લેમમાં આવી જઈશું. ના, વાત તો સાચી છે, પણ આ ઘર વેચાય પછી લઉં ને એટલે હું તપાસ કરું છું ગ્રાહકની, તું ગ્રાહક ખોર જઈએ એટલે કોઈકને જેનો વહેલો પાઈ જો ગ્રાહક એને ઠપકારીને પેલું લઈ લઈશું આપણે, બરાબર? થારો ને એક જ બાયણું છે. ના, મને ખબર છે ને, એક જ દિવાલ છે. જીવ ખાવા તો ઘર લેવાનું છે. કશું નહીં, તું આવીશું થાકી જઈશ, જમવા મન બનાવે પછી આપણે બે રાજી પી બેસીએ, જઈએ જમીએ મસ્ત. હાહરાની બુદ્ધિ એ હેડે ને તો પહેલો લકવા મને મારી જશે. નહીં વેચવાનું ઘર. એવું ભાઈ જીતુ, મોજે મોજ વાલા. મોજે મોજ જ હોય ને આપણે શું દુઃખ હોય. પણ મારા બેટી એક ઉપાધિ આવી છે યાર. કાશી ઉપાધિ આવી તાર? એટલે તારું તો ઘર છે કે ધર્મશાળા? બધી ઉપાધિઓ હોદી હોદી તારે જ ઘેર આવે છે. લે યાર, પૂરી વાત તો ભર તું બોલ કરે, પહેલો તું બોલ લે પછી હું બોલું. હે ના બોલ યાર, શું ઉપાધિ છે મને કે? ઓમ જોવા જઈએ તો ઉપાધિ નથી, ઓમ જોવા જઈએ તો છે ખરી. સમજ ના પડી. એમાં એવું છે કે તને ખબર છે કે મારી હાહરી અહીંથી 7 કિલોમીટર દૂર થાય, હા બરાબર? હવે 7 કિલોમીટર દૂર છે, આમ બૂમ પાડું તો એ તો સંભળાય. હા, પણ મારા હાહરાની એવી ઈચ્છા છે કે ભાઈ મંગુણ જમાઈ મારી બાજુમાં રહેવા આવી જાય. કારણ કે એમના બાજુવાળું જે ઘર છે ને એક જ ભેદ છે, એ ચિયા કે વેચવા કાઢ્યું છે. તો એમ કહેવું છે કે ભાઈ તમારું તો અહીંનું ઘર તમે કાઢી નાખો અને તો મારી બાજુમાં આવી જાઓ. એટલે શું છે કે મને હાથ ચાલો પગ ચાલો રહે. એક હારી છે, એ તો પેણીને ચોક વિદાય થઈ જશે, પછી ડોહું એકલું છે. એટલે એકલાને એમ છે કે મારી સેવા પોણી કોણ કરશે? એટલે જમાઈને મંગુ બાજુમાં હોય તો બોલો ચાલુ રહે ને મારે જે તકલીફ હોય તો સેવા પોણી કર, બસ એનો ઈરાદો આ છે. હવે તું જ મને કે મારા હાહરન તો રહી જઈને મારે શું ઘી કાઢી લેવું? આ 7 કિલોમીટર દૂર રહેશે તો એ મને હક નહીં લેવા દેતો, તો આ એક જ ભેતમાં તો ચમનું લેવા દે છે? મારો જીવ કાઢી નાખશે. એટલે પણ એમાં કઈ મોટી વાત નહીં, જતું રહેવાનું રહેવા. ઉપરથી જો હરો છે એ મને તો ટોપક કરવા લાગશે, તને કામ કરવા લાગશે ને પાછી હારી ખરી ને. આ હારી ને ફારીમાં કોઈ રસ નથી. અરે હું તને કહું તો શું, એ એવડી મોટી ઉપાધિ છે ને મારો હારો કે એને સહન કરવો જ મારે અઘરો છે. ભાઈ તારી બધી ઉપાધિ તો મેં હોંપરી લીધી. હું આનો કોઈ રસ્તો મારી જોડે છે નહીં. અને મંગુ ભાભીને જો સુધી હું ઓળખું છું તો સુધી અઠે ભરણ હશે, તને લઈ જાય વગર રહેશે નહીં. એટલે હવે જો કોઈ રસ્તો તારા મગજમાં હોય તો મને કહે, હું મદદ કરવા તૈયાર છું. બોલ. હવે તે મુદ્દાની વાત કરી, ચારનો ભેડ કરું છું. હવે હોંભર, મારા દિમાગમાં એક એવો આઈડિયા છે કે તારે છે ને કોઈક હિન્દી ને અંગ્રેજી આમ સટાસટ બોલતો હોય ને એવા એક માણસને ખોરવાનું છે. અને એ માણસ એવો હોવો જોઈએ કે મંગુ એને ઓળખતી હોય નહીં. અચ્છા, તારે એ માણસને પોપટની જેમ એવો તૈયાર કરવાનો કે ભાઈ એ પેટ્રોલિયમ વિભાગના અધિકારી છે. ચીના પેટ્રોલિયમ વિભાગના? હા. એટલે મોની લેગ મળી ગયો. પણ તારે આ પેટ્રોલિયમ વિભાગમાં તું તારા હરાની જોડે ઘર વાળું જે છે ઘર એમ કે દિવાળી ચોપી છે. તે શું કોમ તું ભજ્જો મેલ કરું છું? પૂરી વાત તો હોભર. હા બોલ. મેં તને શું કીધું
તારે આમ થોડું ઘણું હિન્દી ને ઇંગ્લિશ બોલતો હોય, આમ ઇંગ્લિશનો ભજ્જોમય પાડતો હોય એવો એક મોણસ ખોરવાનો છે અને એને પેટ્રોલિયમ વિભાગના શું કહેવાય સરકારી અધિકારી છે હા અને એ ભાઈ આમ સેટેલાઇટથી આખી બધી જગ્યાઓના ફોટા લેતા હોય છે અને એમનું મૂળ કોમ એવું છે કે આ જમીનની અંદર તેલનો ભંડાર ચો છુપાયેલો છે એ ખોરવાનું મૂળ કોમ એમનું છે અને આ ભાઈના સંશોધન પ્રમાણે આ સોસાયટીમાં તેલનો બહુ મોટો ભંડાર મળેલ આવેલ છે એટલે એવું તારે પાઠ બનાવીને લાવવાનું પછી એમ કહેવાનું ભલે અત્યારે તમારા ઘરની કિંમત 10-12 લાખ રૂપિયા છે પણ સરકાર આખી સોસાયટીનો કબજો લેશે એ વખતે સરકાર 5-7 કરોડ રૂપિયામાં તમારું ઘર લેશે એટલે આ હોભર્યા પછી મંગુનો વિચાર બદલાશે અને ઘર વેચવાનું મોડી વાર છે અને હું મારા પ્લાનમાં સક્સેસ જઈશ જેથી આજીવન આ ઘરમાં હું કાઢી અને મારા હહરા નોમની ઉબેટ સાઈડ પર જતી રહેશે સમજો વાહ ભાઈ વાહ યાર તું તો ઉપાધ્યાય જાતે લાવું છું અને રસ્તા જાતે ખોલી લાવું છું વાહ ભાઈ વાહ અચ્છા વાપર્યો આ જે પેલું લાવવાનું છે ભણેલું એ ચાણે લાવવાનું છે બને એટલું વહેલું લાવજે કારણ કે મંગુ રમણી સડી છે અને બજારમાં આ ઘરનો ગ્રાહક ગોતી જ રહી છે એ ગ્રાહક ગોતે એ પેલો આ પચકું પાડી દેવું જરૂરી છે તો હું આપણે હમણાં હોજે જ આવું છું વાહ હમણાં પેલો લંડન જોતો પણ રવિ સર એ લંડન જોતો ને ચાલી આવું છું હોજ બસ અને પાછું દૂર દૂર સુધી મંગુ ભાભી ઓળખતાય નહીં આને બસ આપણે એવું જ જોઈએ છે બરાબર આટલું કોમ તારે હોપ્યું તને તારે કરવાનું છે હવે આપણે બે મળ્યા હતા એ ગંધ આવી જોઈએ નહીં હું રજા લઉં મારું બધું જીત્યાનું કામ તો જબરું છે આપણે રવલાને ખોલી જાવ હેડો એ પાછું મારે લંડન જઈને આવ્યું છે બધું ઇંગ્લિશ સારું આવડે છે ને શું થયું ઘરનું બસ મારી શોધખોળ ચાલુ જ છે મેં છે ને 2-4 એજન્ટોને કહી રાખ્યું છે ને 2-4 મિત્રોને કહી રાખ્યું છે એટલે ધીરે ધીરે વાત વેગ પકડશે અને યોગ ગ્રાહક આવી જશે ને ફટકારી મારીશું પણ તું તૈયારી રાખજો પાછું બાપુજીને ખબર કે કહેતી રહેજે કે ભાઈ મકોન જાય ના વેચાના ના એમને કહી દીધું છે કોઈને હાલવાનું નહીં આપણે વાતે કરી રાખી જ પપ્પાએ બસ હા કારણ કે મેં છે ને 1-2 જણને વાત કરી રાખી છે બસ આમાં શું છે પછી આ વેચાઈ જાય ને પેલું એ વેચાઈ જાય તો આપણે રોડ પર રહીશું એક વખત હાલ્યા પછી કોઈ પાછું હાલે ના હાલે એટલે પહેલાં તો બુકિંગ આપણું ફિક્સ રાખવાનું આ વેચાય એટલે ફટ દઈને એટલે એ જ લેખું આપણે એટલે શું પપ્પાના કોને આ વાત નાખેલી હોય ને તો શું આ વાત આખી બગડી ના જાય આપણી અરે આવો ભૂરાભાઈ આવો આવો આ છે ને પેટ્રોલિયમ વિભાગના અધિકારી છે પેટ્રોલિયમ સરકારી અધિકારી અચ્છા અચ્છા હા Hello, હાજી કેમ છો નમસ્તે I am Ravi Kumar from Petroleum Department Officer ઓહ of Government of India. જી બોલો સર साहब को so Mr. जीतू जमावत હા હું જ मुझे ये प्लेस में थोड़ा चेक करना है શું ચેક કરના હે आपके पास कुछ होगा वो स्टिक आई वांट स्टिक એટલે યાર એક તો ઇંગ્લિશમાં મારે ડખાશે તું એક કામ કર પેલી પાઇપ હતી ને આપણી એ લીધી જા પાઇપ છે આપણા ઘેર ઓટા પડાવવા વાળી હા એ લાઈ હા લ્યો આવી ચાલશે સાહેબ લ્યો લ્યો कंफर्म હે ને यस ભાઈ કન્ફર્મ થઈ ગયું અરે પણ શું કન્ફર્મ થઈ ગયું આ ખખડ પખડ કરીને ચેક કહો देखो इसमें ऐसा है कि सैटेलाइट से फोटो आया था અચ્છા कि आपका जो ये प्लेस है ना पूरा प्लेस आपका सोसाइटी हाँ उसके नीचे पेट्रोलियम का बहुत बड़ा जत्था है पेट्रोलियम का तेल तेल સિંગ તેલ કે પામુલિયન હશે ના ના માથામાં નાખવાનું છે એ કહે છે તેલનો ભંડાર છે એમ તાણે હા पेट्रोलियम पेट्रोलियम હા હા એટલે પેટ્રોલિયમ વિભાગ એમ अभी सैटेलाइट से तो फोटो में कंफर्म ही था હા और मैंने इधर आके खुद कंफर्म कर लिया હા अब क्या है इधर बहुत बड़ा गवर्नमेंट का प्रोजेक्ट लगेगा इधर यस इधर तो हम क्यों जाएंगे अरे
आपके जो ये घर है आपके सोसाइटी के वो गवर्नमेंट एडॉप्ट कर लेगी। અરે પણ સાહેબ એમને એમ થોડી એડોપ્ટ થઈ જાય હે? અમે તો કેટલા વર્ષોથી રહીએ તમારે પછી રોડ પર જવાનું. ऐसा नहीं है सर जी, गवर्नमेंट आपको बहुत ज्यादा मनी देगी, मनी मनी। પૈસા હાલશે એમ કે સર? અરે બરોબર છે પણ હવે શું આલિયારી નાલ છે, ગવર્મેન્ટનું કામ તો બધું સસ્તામાં પતાવી આલા હતું. सर जी ये 5-25 लाख की बात नहीं है, તો करोड़ों में खेलोगे आप, करोड़ों में। કરોડો હા તો તમે પછી તુમ કોમ તમારા ચાલુ કરી દો. कंफर्म? कंफर्म है तुम कब किधर आओगे, कब आओगे? बस मैं इधर से जाऊंगा, मुझे क्या वो हमारी एक प्रोसीजर होती है नॉर्मल। अब मैं चेकिंग ऑफिसर हूँ तो मैं चेक करने आया, कंफर्म हो गया, उधर से तो कंफर्म था, इधर से हो गया। अब मैं जाके साइन कर दूंगा लेटर पे, बस उसके वो थोड़ी प्रोसीजर होती है ना, तो मतलब 2 महीने में काम स्टार्ट हो जाएगा। હા ભાઈ, बस तो वेला कराई दो। અરે તુમ ચાલુ જ કરી દો, એ ખુદ કોમ तुम तुम्हारे चालू कर दो, मैथी तेल ना भंडार बाहर काट लो, बराबर। और हमको जरा गड्डी या ज्यादा दे देना तो हम हारा मारा बंगला ले लेते हैं. जी Congratulations. जी थैंक यू. વાહ બુરા કોમનો મોણો લાયો તું તો. અરે લે હાડો તા. સાહેબ આવો તો જરા ખોદવાનું વહેલું કરાવજો. दिक्कत में करोड़पति ना हो। મોણો લઈને જાય છે ખોદવા હાથ. બે લ્યા ગોડી, આ તો લોટરી લાગી, વટ પડી દવાનો. હવે પછી આ ઘર વેચવા કાઢ્યું તું એનું. એ બધું કેન્સલ કરવાનું. તો તમારા અક્કલ જેવું શકે નહીં. આટલા બધા પૈસા મળતા હોય એમ કે વેચીને ત્યાં જવાના હતા. જઈશું કશો વાંધો નહીં, પણ આ પૈસા આવી જાય ને તો ભલે ને વેચાઈ જાય, આપણે 10-15 લાખ વધારે આલીને લઈ લઈશું એ રૂપિયા. એનું એ ઘર. હા હા એ આઈડિયા સારો છે, પણ બાકી અહીંથી તેલ નીકળશે, 1-2 ડબ્બા ભરી લેજે, વઘાર કરવા કોમ લાગશે. જો આને ને 2 કરોડથી ઓછામાં માનતા નહીં. 2 કરોડ? અરે ગોડી, હું તો 10 કરોડ ઝાલીને બેઠો છું. 10 થી નેસું લવ જ નહીં, કાઢવું હોય તો કાઢો, બાકી તેલ પીવા દો. એટલે 10 કરોડ આલસી? અરે ગવર્મેન્ટ છે એની માટે 10 કરોડ રૂપિયા એટલે ચટણી. ઓમ તાણ પછી તો આપણે કરોડપતિ કહેવાઈશું, પણ આપણી હાથે સોસાયટી વાળો કરોડપતિ થઈ જવાનો. મૂળ તેલ તો મુદ્દો એ જ છે, પણ તોય મારા દીવર એ લોકોને મકાનના પૈસા મળશે. આપણને વધારે એટલે મળશે કે આપણા ઘરના ઓગણે તેલ ના કરે છે. સમજી? વાહ કરોડપતિ જીતુલાલ ને મંગુ. દીદી આવી ગયા? આમ અચાનક સરપ્રાઈઝ. બેસો. ઓહો વાહ દીકરા, તે તો અચાનક જ સરપ્રાઈઝ આપી દીધી હે. હા. કેમ આ જીતુ કુમાર ક્યાં આવે? નહીં હાય, હું એકલી જાય છું. પણ શેમાં આવી? અરે મારું ઘર ક્યાં દૂર છે, ત્યાંથી 20 રૂપિયામાં શટલમાં બેહો તો એ ઘરના ઓગણે ઉતારે. શટલમાં આવી ગયું તો. અને તું એકદમ કલરફુલ થઈને ફરે છે ને. અને પેલો છોકરું જોવડાવ્યું તો શું થયું એનું? હા એ છોકરો જોયો તો, પણ આને સેટ ના થયું. અચ્છા કશો વાંધો નહીં પપ્પા. જો આપણે છે ને છોકરો બરોબર જોઈને તપાસીને પછી જ કરવાનું, કોઈ જલ્દી કરવાની જરૂર નહીં, બરાબર? મેં અમને કહી રાખ્યું છે, તે આ જોશે ક્યાંક હશે સારો છોકરો તો. પણ કંઈ જલ્દી નહીં કરવાની. આ લગ્નના મામલામાં છે ને જલ્દી કરીએ ને તો બધું ખોટું જ થાય. હા પણ બેટા હવે જો આ વાત તો આપણે કરીએ પછી. તું પહેલાં મને એ કહે કે તમે લોકોએ શું વિચાર્યું આ બાજુના મકાનનું? અચ્છા એ પપ્પા એ છે ને હમણાં 1-2 મહિના થોડું રહેવા દો. હમણાં અમારો વિચાર નથી. બેટા 1-2 મહિનો એ માણસ ખમે એમ નથી. પછી આટલું મોકાનું મકાન આપણા હાથમાંથી જતું રહેશે. એ તો કશો વાંધો નહીં પપ્પા, જતું રહે તો કશો વાંધો નહીં. આપણે જતું રહે જવા દેવાનું, ડબલ પૈસા આલીને લઈ લઈશું. આપણે ડબલ પૈસા આપવાની ક્યાં જરૂર છે? અત્યારે જ લઈ લેવાય ને. જો પપ્પા તો હવે આખી વાત હું તમને કરું. અમારે ત્યાં છે ને એક ઓફિસર આવ્યો હતો પેલું ચેક કરવા માટે કે અમારી સોસાયટીમાં પેલું તેલ છે કે નહીં. તો કંઈક સેટેલાઇટથી જોયું હશે તો એમાં દેખાયું હતું, તો અહીંયા ઘેર આવીને ચેક કરીને ગયો. તો અમારી સોસાયટીમાં છે ને તેલ નીકળવાનું છે, પેટ્રોલિયમ. એટલે અમારી જે જમીનો છે ને બધી કરોડોમાં જવાની છે.
એટલે બધું હજી લીખા પડીને બધું થશે, મહિનો 2 મહિનો થશે એમાં. એટલે મેં કીધું થોડા ખમી જઈએ, એ પૈસા આવશે તો જોઈશું. કેટલામાં કાઢ્યું છે? અને 22 લાખ 44 સાલ દઈશું. હવે ડબલ આપીને લઈ લઈશું. એટલે ચિંતા ના કરશો, તમારી બાજુમાં જાય એવું રહેવા. બેટા, પણ આ સરકાર પૈસા તો આપશે ને હરખા? આપ જ ને, કરોડોમાં આપવાના છે પપ્પા. તો વાંધો નહીં, તો વાંધો નહીં. ભલે ને તમે તમારા 6 મહિના રહીને અહીંયા આવજો. આ તો શું બેટા કે મારી ઉંમર થઈ અને મને એમ થાય કે આપણે જોડે જોડે રહીએ ને તો બોલચાલ રહે. હવે આ કાલ ઉઠીને પરણીને સાસરે જતી રહેશે, પછી હું તો એકલો જ થઈ જવાનું ને ઘરે. ચિંતા ના કરો ને પપ્પા, તમને એકલા નહીં પડવા દઈએ. બસ હું ને એરિયા 2 આવીએ જ છીએ, એ માની ગયા છે. પણ આ અમે આ થયું છે ને, આ પેટ્રોલિયમ નીકળ્યું ને એ બધું પતે ને એટલે પછી લઈ લઈશું ઘર. ભલે તમે તમારે સરકાર જોડે બધી લખાણ પટ્ટી કરી પૈસા લઈને પછી આરામથી આવો. આ વાતો જ સાંભળીશ. આ તારી બેન આવી છે તો એના માટે ચા નાસ્તો કંઈક કર, એને જમાડ. મંગુ, આપણી સોસાયટીમાં ટ્રેક્ટર આવ્યું લે. અલે પપ્પા છે આ તો. હે? હા, એટલે બાપુજીએ નવો ટ્રેક્ટરનો ધંધો ચાલુ કર્યો છું. ના આવે તું એ મને કહેતો ખરા ને. હા આવી ગયા. આહા, એ ભગવાન. આહા, ના હેલો ભાઈઓ, ફટાફટ સામાન ઉતારો અહીંયા. પણ આ તો સોમન ઉતરે છે. મને લાગે એવું છે કે તારા કન્યાદાનનો સોમન ચોક બાકી રહી ગયો છે, તો હાલવા આવ્યા છે. આવો જય શ્રી કૃષ્ણ. આ ટ્રેક્ટર બેક્ટર આખું સોમન બોમન ભરીને શું આ મંગુન કન્યાદાન ફરી હાલવા આવ્યા છું. અરે ના કુમાર ના, આપણો જ સામાન છે. એ મંગુ, તે મને નહોતું કહ્યું કે તમારી સોસાયટીમાં નીચેથી તેલ નીકળ્યું છે, સરકાર ઘણા બધા રૂપિયા આપવાની છે? તો મેં શું કર્યું ખબર છે? પેલું ઘર છે ને એ તાત્કાલિકમાં 10 લાખ ખોટ ખાઈને વેચી માર્યું. અને આ તમારા ઘરની 2 ઘર છોડીને બાજુમાં જ પેલું મકાન લઈ લીધું. સારું કર્યું પપ્પા, તમને છે ને કરોડોમાં પૈસા મળશે. હવે તો બધા આપણે સાથે આખી જિંદગી રહીશું. બહુ સારું. હા, મેં તને ના પાડી હતી ને કે આ વાત કોઈને કહેતી ના, સિક્રેટ રાખજે એમ. તો સિક્રેટ જ છે ને, મેં ચોખ્ખું કીધી છે. મેં તો ખાલી અમને કીધી છે. આ સોસાયટીમાં કીધી હોત તો આ સોસાયટીવાળા થોડી વેચવાના હતા પપ્પાને ઘર. એટલે સિક્રેટ જ છે, ચિંતા ના કરશો. અને હું શું કહું છું, આજે બાજુનું ઘર છે ને એ તમે છે ને થોડુંક આ લોન બોન પાડી 5-10 લાખ રૂપિયા વધારે હાલવા પડે ને તો આલીને લઈ લો. તો શું સોસાયટીમાં આપણા 3-4 ઘર તો થઈ જાય. 30 કરોડ રૂપિયા. 30 કરોડ રૂપિયા. સરસ આઈડિયા છે હો તમારો. હે ને? વેરી ગુડ, વેરી ગુડ. હા, તો હું આ બધું સામાન પપ્પાને કરાવી. કરો. ચાલો દીદી, ચાલો. અમારા દિયોર જે ગો મારે કાઢવી હતી એ ગો તો હોમેથી ઘરમાં આવીને પહેરી થઈ. હવે રોજ મારી બાજુમાં રહેશે એટલે રોજ મારા પૈસાનું પોણીને મારા ટોટિયાની કઢી કરશે આ માણસ. આ લાવો કુમાર, આ લેતા આવજો, આ લેતા આવજો. અને આ કરવા જો કહાર થઈ જાય તું નહીં. બકરું કાઢતો ઊંટ પેઠ્યું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઘણી વખત આવા આઈડિયા ઊંધા પડી તો ને તણ આપણો ખેલ થઈ જાય અને ઓલવેઝ મારો દાવત થઈ જાય છે. દૂધ લેતા આવજો, પપ્પા માટે ચા બનાવવાની છે. આવ્યો હુકમ, જોયું ને? ચાલુ હેડો દૂધ લેવા. દિયોર એક બેહદ બધો આ બધો બહેની સેવામાં જ કોડીમાં વર્ગેલો જ રહે.